જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છે પાસ્તા. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં સરસ પાસ્તા બનાવ્યા છે. હવે આપણે સૌથી પહેલા પાસ્તાનું પેકેટ લેશું. હવે આપણે એક પેન લેવાનું છે. પેનમાં 1 લીટર પાણી ઉમેરવાનું છે. પાણીમાં 2 ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. પાણી ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં હવે પાસ્તા ઉમેરી દેશું. પાસ્તા ઉમેર્યા પછી 10 મિનિટ માટે પાસ્તાને ધીમા ગેસે કૂક થવા દેવાના છે. 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લેશું પાસ્તા ચડી ગયા છે કે નહીં. હવે આપણે જોઈ લેશું કે પાસ્તા ચડ્યા છે કે નહીં. આપણે પાસ્તાને ચપા વડે કટ કરી લેવાના છે. જો પાસ્તા કટ થઈ જાય તો સમજી લેવાનું કે પાસ્તા ચડી ગયા છે. જો તમને પાસ્તા ચપા વડે કટ કર્યા પછી પણ ખબર ન પડે કે પાસ્તા ચડ્યા છે કે નથી ચડ્યા તો તમે હાથ વડે પાસ્તાને દબાવીને ચેક કરી લેશો કે પાસ્તા ચડી ગયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં હાથ વડે દબાવીને પણ ચેક કર્યું છે અને પાસ્તા સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે સ્ટીલની ચાળણી લેવાની છે. આપણે બોઇલ કરવા માટે પાસ્તા રાખ્યા હતા તે તેમાં રાખી દેશું. તેમાં આપણું ગરમ પાણી નીતરી જશે અને આપણે તેના માથે ઠંડુ પાણી રેડવાનું છે અને પાસ્તાને સરસ રીતે ઠંડા કરી લેવાના છે. પછી આપણે તેમાં 2 ચમચી તેલ ઉમેરવાનું છે કારણ કે પાસ્તા ચીપકે નહીં તે માટે આપણે પાસ્તામાં તેલ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે કારણ કે પાસ્તા ચીપકે નહીં એટલા માટે. હવે આપણે પેન લેવાનું છે. પેનમાં 2 ચમચી તેલ ઉમેરવાનું છે. પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. જીરું ગરમ થઈ જાય પછી તેમાં ડુંગળી ઉમેરવાની છે. ડુંગળી ઉમેર્યા પછી ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં લગી ડુંગળીને ધીમા ગેસે શેકાવા દેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સરસ મજાની ડુંગળી શેકાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ચોપ કરીને મરચાં રાખ્યા હતા તે ઉમેરી દેશું. ગાજર ઉમેરી દેશું. ગાજર ઉમેર્યા પછી ગાજરને થોડીક વાર કૂક થવા દેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સરસ રીતે વેજીટેબલ કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અડધી ચમચી હળદર ઉમેરી દેશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે તે પણ ઉમેરી દેવાનું છે. વેજીટેબલમાં બધા મસાલા મિક્સ કરી લેવાના છે. વેજીટેબલમાં બધા મસાલા મિક્સ થઈ જાય પછી તેમાં ટમેટાં ઉમેરવાના છે અને ટમેટાં ઉમેર્યા પછી તેમાં આપણે બધા વેજીટેબલ સરખી રીતે કૂક થવા દેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સરસ રીતે વેજીટેબલ કૂક થઈ ગયા છે. તો હવે આપણે વેજીટેબલમાં પાસ્તા ઉમેરી દેવાના છે. પાસ્તાને વેજીટેબલમાં ઉમેરી દીધા છે. હવે પાસ્તાને વેજીટેબલમાં મિક્સ કરી લેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે હળવા હાથે પાસ્તાને વેજીટેબલમાં મિક્સ કરી લેવાના છે. પાસ્તા મિક્સ થઈ ગયા છે તો આપણે તેમાં સોસ ઉમેરી દેશું. સોયા સોસ ઉમેરવાનો છે. ટમેટા સોસ અને રેડ ચીલી સોસ ત્રણેય સોસ આપણે ઉમેરી દેવાના છે. આપણે આશરે ત્રણેય સોસને 1-1 ચમચી લીધા છે. હવે આપણે તેમાં પાસ્તા મસાલો મિક્સ કરી દેશું.
પાસ્તામાં બધાય સોસ અને પાસ્તા મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં પાસ્તામાં બધાય સોસ અને પાસ્તા મસાલો મિક્સ કરી લીધો છે. 5 મિનિટ માટે કૂક થવા દેશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સરસ રીતે પાસ્તા કૂક થઈ ગયા છે અને સરસ રીતે પાસ્તા મિક્સ થઈ ગયા છે. પાસ્તા સરસ રીતે બની ગયા છે. હવે આપણે પાસ્તા માથે કોથમરી મિક્સ કરી લેવાની છે. પાસ્તાને ડીશમાં સર્વ કરી લેશું. પછી પાસ્તા માથે કોથમરીનું ગાર્નિશિંગ કરી લેશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં સરસ રીતે પાસ્તા બનાવ્યા છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલમાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો.